ગુડ મોર્નિંગ દોસ્તો, ફરીથી એક વખત આદર્શ ઓનલાઈનના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે એક નવા ટોપિક સાથે વાત કરીએ છીએ, એક નવા ટોપિક સાથે મળીએ છીએ। ટોપિકનું નામ છે વાતાવરણની સંરચના અને સંગઠન। નામ ગુજરાતીમાં સાંભળો ને તો બહુ ખતરનાક લાગે કે સર આવું તો શું હશે સંરચના અને સંગઠન, પણ બેઝિક રીતે જુઓ તો સંરચના અને સંગઠન એટલે કશે ને કશે કમ્પોઝિશન અને સ્ટ્રક્ચર, કે શેનું બનેલું છે અને કેવી રીતે બનેલું છે। શેનું બનેલું છે એટલે માની લો કોઈ બિલ્ડિંગ છે તો એ ઈંટોનું, રેતીનું, કપચીનું, સિમેન્ટનું મિશ્રણ છે, એ બધાની આપણે આકાર આપ્યો છે। તો એ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર શેનું બનેલું છે તો ઈંટ, રેતી, માટી, કપચી, અને બિલ્ડિંગ વર્ટિકલી આપણે બનાવ્યું ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર, તો જે ફ્લોર્સ ડિવાઈડ કર્યા એ આપણું સંરચના છે અને શેનું બનેલું છે એનું સંગઠન છે ક્યાંક ને ક્યાંક। તો વાતાવરણ, આપણી આસપાસનું જે વાતાવરણ છે, જ્યાં આપણે જે હવામાં આપણે શ્વાસ લઈએ છીએ, એ હવા, એ વાતાવરણ શેનું બનેલું છે એના વિશે ચર્ચા કરવાની છે। મિત્રો, તમને ટોપિકની અંદર ઘણી બધી વસ્તુ ખબર હશે, પણ જો આ વિડીયો આખો જોશો તો હું 100% ગેરંટીથી કહું છું કંઈક નવી વસ્તુ, એકાદ બે ફેક્ટ કે જે તમને નહીં જ ખબર હોય એ આજે તમને અહીંયા જોવા મળશે, કંઈક નવું જોવા મળશે। યુઝ્યુઅલી આપણે એવું જોયું છે કે ક્લાસ 1, 2, 3ની એક્ઝામ હોય, ક્લાસ 1, 2 હોય કે ક્લાસ 3 હોય, ડીવાયએસઓ હોય, એસટીઆઈ હોય, કોઈ પણ એક્ઝામ હોય, આ ટોપિક એક એવો છે, એવરગ્રીન ટોપિક તમે કહી શકો કે એકાદ પ્રશ્ન તો તમને જોવા મળે છે। ઘણી વખત એવું થાય કે ક્લાસ 3ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે, એ લોકોને ટિપિકલ ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર, ઓઝોન ક્યાં આવેલું છે, કે જેટ પ્લેન ક્યાં મળે છે, એ બધા પ્રશ્નો આપણે પ્રિપેર કરતા હોઈએ ક્લાસ 3 માટે, અને ક્લાસ 1, 2 લેવલ પર ભાઈ હવાના કયા ગેસનો કેટલો પર્સન્ટેજ છે, એ બધી વાતો હોય। પણ એકચ્યુઅલમાં આ ટોપિક કેટલો ડેપ્થમાં જઈ શકે છે એનું આપણે એક ઓવરવ્યૂ લેવાનો બર્ડ આઈ વ્યૂ લેવાનો ટ્રાય કરશું કે અહીંયા એકચ્યુઅલમાં બીજું બધું શું શું હોઈ શકે, બરાબર છે। તો ટોપિક છે વાતાવરણની સંરચના અને સંગઠન। શબ્દ છે વાતાવરણની સંરચના અને બીજો એક શબ્દ છે સંગઠન। કયા કયા ઘટકોનું બનેલું છે વાતાવરણ એ તમને કહે છે વાતાવરણનું સંગઠન, અને સંરચના એટલે સ્ટ્રક્ચર કેવું છે એટમોસ્ફિયરનું। એટમોસ્ફિયર એટલે આપણું વાતાવરણ। સંગઠનની અંદર આપણે શું જોઈશું કે ભાઈ વાતાવરણમાં કયા કયા વાયુઓ છે, શું વાતાવરણમાં ખાલી ગેસ જ છે, શું ખાલી વાયુઓ જ છે કે કઈ બીજી વસ્તુઓ પણ છે, કઈ કઈ વસ્તુઓ વાતાવરણની અંદર આવેલી છે, આ દરેક વસ્તુની વાત આપણે કરશું સંગઠનમાં। બટ ઓબ્વિયસ સૌથી પહેલાં શેની વાત કરશું આપણે સંગઠનની, કે કયા કયા કમ્પોનન્ટ્સનું બનેલું છે એ જો તમને ખબર હશે તો જ તો તમે સમજી શકશો કે એનું વર્ટિકલ સ્ટ્રક્ચર કેવું છે, એની ઊભી સંરચના કેવી છે, અને સંરચના આપણે પાછળથી જોશું। એક બ્રીફ ઓવરવ્યૂ આપી દઉં કે વાતાવરણની સંરચના યુઝ્યુઅલી આપણે એને બે રીતના વિભાજિત કરી શકીએ, બે ભાગની અંદર જોઈ શકીએ। એક હોય કે ભાઈ તાપમાન, ટેમ્પરેચર, અથવા તો ઊંચાઈના આધારે, તાપમાન અથવા તો ઊંચાઈના આધારે વાતાવરણના કયા કયા સ્તર પડે છે, અને બીજી કઈ રીતના વર્ગીકરણ થઈ શકે કે ભાઈ બંધારણના આધારે, ગુણધર્મના આધારે અથવા તો બંધારણના આધારે કેટલા ભાગ પાડી શકાય વાતાવરણ। આ બંને વસ્તુની ચર્ચા આજના લેક્ચરમાં કરવાની છે। ભલે લેક્ચર થોડોક લાંબો બને, પણ ઈચ્છા એવી છે કે દરેકે દરેક ફેક્ટ જે શક્ય હોય એ બધા જ આપણે અહીંયા કવર કરવાનો ટ્રાય કરીએ। ઓકે, તો પહેલાં સંગઠના અને પછી જોઈશું શું સંરચના। ક્લિયર? આગળ જઈએ। સોરી, વ્યાખ્યા। તો વાતાવરણની વ્યાખ્યા તમે બુકની અંદર જોશો, અથવા તો સાદી ભાષામાં મારે કોઈને કહેવી હોય કે ભાઈ વાતાવરણ કોને કહેવાય, બહુ સિમ્પલ ટર્મ્સમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ પૃથ્વીની આજુબાજુ આવેલા હવાના આવરણને શું કહેવાય વાતાવરણ। આપણી જે પૃથ્વીનો ગોળો છે એને એના ગુરુત્વાકર્ષણના કારણે હવા આ પૃથ્વી સાથે અટેચ થયેલી છે, એની જોડે જોડાયેલી છે, અને આખું જે હવાનું આવરણ છે જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વીની આસપાસ જોવા મળે છે, એ સમગ્ર હવાના આવરણ ને શું કહેવાય વાતાવરણ, સિમ્પલ લેંગ્વેજમાં। હવે તમને બુક્સની અંદર આવી ફેક્ટ જોવા મળશે કે ભાઈ વાતાવરણનું કુલ દ્રવ્યમાન આશરે 56 લાખ કરોડ ટન જેટલું છે। આ સ્ટ્રાઇક થ્રુ એટલે કર્યું છે, અહીંયા લાઈન એટલે પાડી છે। આવી બધી ફેક્ટ્સ માટે બહુ જ સમય ના બગાડવો, આનું રેલેવન્સ બહુ ઓછું છે। 56 લાખ કરોડ ટન એનું શું ફેર પડે મને કહો, કંઈ ફેર નથી પડતો। અને આવી બધી ફેક્ટ્સ હવે જે તમે નવી પેપર સ્ટાઇલ જોઈ રહ્યા છો એની અંદર બહુ રેલેવન્ટ નથી, કોસ્ટ બેનિફિટ ઓછો છે। કન્સેપ્ટ સમજો તો એ આગળ જતાં દરેક એક્ઝામની અંદર તમને કામ આવશે, બરાબર છે। તો પ્રશ્ન એ થાય કે આ વાતાવરણ તો ચલો હવાનું આવરણ છે, પણ શું આ વાતાવરણ આપણને કંઈ કામ આવે છે? આ વાતાવરણની ઉપયોગિતા શું છે? તો વાતાવરણની ઉપયોગિતા શું, તો પૃથ્વીની સપાટી પર
જે આ વાતાવરણ આવેલું છે, આ વાતાવરણના ભાગરૂપે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, એમાં ઓક્સિજન વાયુ છે, એમાં નાઇટ્રોજન છે, આર્ગોન છે, ઝેનોન છે, ક્રિપ્ટોન છે, ઓઝોન છે, રેડોન છે, ઢગલાબંધ વાયુઓ છે. જો આ વાતાવરણ ના હોત ને તો આ આપણી પૃથ્વી પણ સૂર્યમંડળના બાકીના ગ્રહોની જેમ જ એક સજીવ સૃષ્ટિની હાજરી વગરનો ગ્રહ બની ગયો હોત. કેમ આવું? તો આ વાતાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ છે, ઓક્સિજન છે, એ આપણા જીવન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ગેસીસ છે. તમને ખબર છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી પોતાનો ખોરાક બનાવે, એમાં કયા વાયુનો ઉપયોગ કરે? કાર્બન ડાયોક્સાઇડ. હું અને તમે, આપણે કયા વાયુનો ઉપયોગ કરીએ શ્વાસોશ્વાસની ક્રિયા માટે? ઓક્સિજન. અને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જીવન ટકાવી રાખવા માટે બહુ જ અગત્યનો ભાગ ભજવે. અને આ વાયુઓ શેના લીધે પૃથ્વી પર છે? એટમોસ્ફિયરના લીધે, વાતાવરણના લીધે. આ વિવિધ વાયુઓના કારણે વાતાવરણનું ઇમ્પોર્ટન્સ બહુ વધારે છે. પ્લસ આ જ વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે અને બીજા બધા ગેસો છે જે કેવા છે? ગ્રીન હાઉસ ગેસ. ગ્રીન હાઉસ ગેસ એટલે શું? હરિતગૃહ વાયુ, એનું ગુજરાતી કરો તો ગ્રીન હાઉસ ગેસ કોને કહેવાય? તો આ ગ્રીન હાઉસ ગેસ માટે એવું કહેવાય કે ભાઈ આ ગ્રીન હાઉસ ગેસના લીધે જ પૃથ્વીને બ્લેન્કેટ કવર મળેલ છે, ધાબળા જેવું વાતાવરણ છે, મતલબ કે ગરમાવો રહે છે. નહીંતર સૂર્ય અસ્ત થતાં જ આપણે ત્યાં ટેમ્પરેચર બહુ ઘટવા માંડે અને સૂર્યોદયના સમય એટલે કે દિવસના ટાઈમે ટેમ્પરેચર હાઈ હોય, રાત્રે નેગેટિવમાં જતું રહે. એવું નથી થતું આપણે ત્યાં. કેમ? વાતાવરણની અંદર રહેલા ગ્રીન હાઉસ વાયુના કારણે. શું છે આ ગ્રીન હાઉસ ગેસીસ? આપણે આગળ જોઈશું. ઓકે, આગળ વાતાવરણનું સંગઠનની વાત કરીએ તો બેઝિક 3 કમ્પોનન્ટ છે. એટમોસ્ફિયરના 3 બેઝિક કમ્પોનન્ટ છે, 3 મુખ્ય ભાગ છે. 3 વસ્તુઓનું આપણું વાતાવરણ બનેલું છે. કઈ 3 વસ્તુઓ? નંબર 1, આ ગેસ અથવા તો વાયુઓ, નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે, એ બધા વાયુઓ. પ્લસ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે અહીંયા એનો ભાગ ભજવે છે, પાણીની વરાળ, વોટર વેપર. વોટર એટલે H2O અને એનું ગેસિયસ સ્વરૂપ, એનું વાયુમય સ્વરૂપ એટલે પાણીની વરાળ. અને ત્રીજી વસ્તુ શું છે? રજકણ એટલે કે એરોસોલ્સ. આ જે એરોસોલ અથવા તો રજકણો છે, પાણીની વરાળ છે અને વાયુઓ, વિવિધ પ્રકારના વાયુઓ, આ 3 ભેગા થઈને આપણું શું બનાવે છે? વાતાવરણ. તો વાતાવરણના મુખ્ય 3 કમ્પોનન્ટ કોણ છે? વાયુઓ, પાણીની વરાળ અને રજકણો. ઓકે, ક્લિયર. આ વાયુઓની વાત કરીએ પહેલાં. આ દરેકને એક એક કરીને એમનો બ્રીફમાં પરિચય જોઈએ, પછી આપણે મેઇન આપણા સ્ટ્રક્ચર પર આવીએ. તો વાયુઓના પ્રમાણ તમને ખબર જ હશે, બુકની અંદર તમે વાંચ્યા જ હશે અત્યાર સુધીની પરીક્ષાઓની તૈયારી માટે. તો નાઇટ્રોજન કેટલા પ્રમાણમાં છે? 78.08, જેને આપણે એપ્રોક્સિમેટલી લખવાનું હોય ત્યારે 78% લખીએ છીએ. ઓક્સિજન કેટલું છે? 20.95. આને પણ આપણે એપ્રોક્સિમેટ વેલ્યુ કેટલી લખીએ છીએ? 21%. તમે જો 78 અને 21, 78 અને 21 સરવાળો કેટલો થશે? 99. 99% જેટલા વાતાવરણમાં ફક્ત શું છે? નાઇટ્રોજન અને ઓક્સિજન. વાતાવરણના 99% ભાગમાં 99% ઓફ ધ એટમોસ્ફિયર કયા વાયુઓનું બનેલું છે? નાઇટ્રોજન અને ઓક્સિજનનું. 78% લખી શકો અને 21% લખી શકો. ત્રીજી અગત્યની ફેક્ટ આ ટોપિકમાંથી, પર્ટિક્યુલરલી આ ભાગમાંથી, કે વાતાવરણમાં સૌથી વધારે કયો વાયુ છે? નાઇટ્રોજન, બધાને ખબર છે. બીજા નંબરે કોણ આવશે? ઓક્સિજન, બધાને ખબર છે. ત્રીજા નંબરે ઉતાવળમાં કાર્બન ડાયોક્સાઇડ ના લખાઈ જવું જોઈએ. યાદ રાખજો, વાતાવરણમાં ત્રીજા ક્રમે આવતો વાયુ કયો છે? આર્ગોન. અને આ જે મેં અહીંયા ક્રમ લખ્યો છે, આ ડાઉનવર્ડ એરો સજેસ્ટ કરે છે કે આ ઉતરતો ક્રમ છે. 78%, 20%, પછી સીધો આર્ગોન કેટલા ટકા છે? જુઓ, 0.93%. અને આપણો કાર્બન ડાયોક્સાઇડ 0.036%. 0.9 છે, આ 0.036 છે. ફરક છે. ચોથા નંબરે આવે છે કોણ? કાર્બન ડાયોક્સાઇડ. આ 4 મેઇન પર્સન્ટેજ તમને યાદ હોવા જોઈએ. બાકીના એક વખત યાદ નહીં હોય ને તો ચાલશે. યાદ રહેતો તો સારું જ છે. જેટલું વધારે તમે એને કવરઅપ કરી શકો ડીપમાં એટલું તમારા માટે સારું જ છે. પણ આ 4 તો બેસિક છે: નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન અને કાર્બન ડાયોક્સાઇડ. પછી તમે જોશો તો નિયોન આવે, ક્રિપ્ટોન આવે, હિલિયમ આવે, ઝેનોન આવે, હાઇડ્રોજન આવે, ઓઝોન આવે અને અધર ગેસીસ, રેડોન ને બીજા બધા ઇનર્ટ ગેસીસ, જેને નિષ્ક્રિય વાયુઓ કહેવાય. જો આ બધી વેલ્યુઝ એપ્રોક્સિમેટ છે, એક્ઝેક્ટ પોઈન્ટ વેલ્યુઝ નથી, આશરે વેલ્યુઝ છે. પણ મોરલ ઓફ ધ સ્ટોરી, વાતનો સાર એ લેવાનો છે કે 99% વાતાવરણ 2 જ વાયુઓનું બનેલું છે: નાઇટ્રોજન અને ઓક્સિજન.
નાઇટ્રોજન આપણને મદદરૂપ થાય છે જીવનમાં. યસ, નાઇટ્રોજન ફિક્સેશન થાય જમીનમાં, આપણા છોડવાઓની અંદર એ નાઇટ્રોજન આવે અને એના લીધે એમાંથી એમિનો એસિડ્સ બને અને એ જ આપણી બોડીમાં જાય એને આપણે કહીએ છીએ પ્રોટીન. આપણી પ્રોટીનની નીડ મનુષ્યની એની અંદર પ્રોટીનનો જે સોર્સિસ છે એમાં બેઝિકલી નાઇટ્રોજન છે. ઓક્સિજન વગર આપણું એ જીવવું અશક્ય છે. શ્વાસમાં શું લેશો પછી? કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ સૃષ્ટિ માટે ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. તો આ 4 બહુ જ અગત્યના છે અને એમની ઇમ્પોર્ટન્સ છે. આટલી વસ્તુઓમાં ખાસ ખબર હોવી જોઈએ. આ જ વસ્તુને આપણે પાઇચાર્ટના માધ્યમથી જ્યારે જોઈએ તો આ ખબર પડે કે ભાઈ મેજોરિટી ઓફ ધ એટમોસ્ફિયર 78.09% શેનું છે? નાઇટ્રોજનનું છે. આ જે રેડ પોર્શન છે બટ ઓબ્વિયસ છે કોણ છે? ઓક્સિજન છે. ગ્રીન ભાગ છે એ કોણ છે? આર્ગોન છે. અને કાર્બન ડાયોક્સાઇડ કેટલો છે? 0.03638%. અને બાકીનું જે છે એ અન્ય વાયુઓ છે, અધર ગેસીસ. આ ખાલી એક રિપ્રેઝન્ટેશન છે, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે, જેથી તમને બેસિક આઈડિયા આવે. પહેલાં આંકડાઓ જોવામાં મજા ના આવતી હોય તો આવું કંઈક પાઇચાર્ટ પણ તમે જોઈ શકશો. બરાબર છે. આગળ આ બેસિક પરિચય છે. હજુ આપણે સ્ટ્રક્ચર શરૂ કર્યું નથી. ગેસીસ, પાણીની વરાળ. ગેસ પછી બીજો ભાગ જે છે એ છે વરાળ. વરાળ જોતા પહેલાં 2-3 બીજી ફેક્ટ્સ કે ભાઈ નાઇટ્રોજન છે ને એક હેવી ગેસ છે. તો જો વાતાવરણના નીચલા સ્તરોની અંદર નાઇટ્રોજન વધારે છે. નીચલા સ્તરો એટલે કયા? તો ટ્રોપોસ્ફિયર છે, સ્ટ્રેટોસ્ફિયર છે, ત્યાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે જોવા મળે. ઓક્સિજનનું પ્રમાણ પણ આપણને સારું એવું જોવા મળે. ઓક્સિજન 110 કિલોમીટર સુધી અને નાઇટ્રોજન 130 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છે એ ખાસો ભારે વાયુ છે. CO2 ઘણો ભારે વાયુ છે અને એના લીધે એ જોઈ લો 20 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. ટૂંકમાં જે વાતાવરણના નીચેના લેયર છે, પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈ સુધીનો ભાગ છે જે નીચેનું સ્તર કહેવાય છે, એટલા વિસ્તારોમાં આ વાયુઓ મોટા પ્રમાણમાં જોવા મળે. જેમ જેમ ઉપર જતા જશો તેમ તેમ કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન અને નાઇટ્રોજન બધાનું પ્રમાણ કેવું થશે? ઘટતું જશે. શું થશે? ઘટતું જશે. ક્લિયર? ઓકે. સેકન્ડ પોર્શન છે પાણીની વરાળ. વરાળ H2O તમને ખબર જ છે કે ભાઈ પાણીનું બાષ્પીભવન થાય અને શું બને? વરાળ. વાતાવરણની અંદર બીજા નંબરે સૌથી અગત્યનો કોઈ ઘટક હોય ગેસ પછી અને સૌથી વેરિયેબલ હોય. જો સમજો કે આની પહેલાં જે ગેસીસ હતા ને એની વેલ્યુઝ આપણી ફિક્સ હતી ઓલમોસ્ટ કે ભાઈ 78% ઓક્સિજન, 78% નાઇટ્રોજન છે, 21% ઓક્સિજન છે. તો એ વેરિએશન એની અંદર બહુ ઓછા આવે છે કમ્પેર ટુ વોટર વેપર. જ્યારે વાત કરો પાણીની વરાળની તો આની માત્રામાં સતત વધઘટ જોવા મળે. કેમ આવું થાય? તો સમુદ્રની સપાટી ઉપર કે જ્યાંથી પણ બાષ્પીભવન થતું હોય તો એ બાષ્પીભવનની પ્રક્રિયાની અંદર કશે જો વરસાદ વરસી જશે તો વરાળનું પ્રમાણ ઘટી જશે. ગરમીના સમયે વરાળનું બાષ્પીભવનનું પ્રમાણ વધી જશે. તો આ વરાળના લેવલમાં, વરાળની માત્રામાં સતત વધઘટ થતી હોય છે. વેરિએશન આની અંદર ઘણા જોવા મળતા હોય છે. બરાબર. 3 ભિન્ન રીતે તમને એવું, આપણને બધાને એવું છે કે ભાઈ વરાળ ક્યાંથી બને? તો કે ભાઈ દરિયાના પાણીનું કે મહાસાગરના પાણીનું બાષ્પીભવન થાય, નદીના પાણીનું કે જે જળચક્ર આપણને ખબર છે. હકીકતમાં 3 મેજર રીત છે જેની મદદથી પાણીની વરાળ વાતાવરણ સુધી પહોંચે છે. કઈ કઈ છે? જુઓ. બાષ્પીભવન. બાષ્પીભવન તમને બધાને ખબર છે, લિક્વિડથી ગેસ. પાણી છે, સૂર્યનો તડકો પડે છે, પાણીનું બાષ્પીભવન થાય, વરાળ બને અને આપણે શું કહીએ? બાષ્પીભવન. એબ્ઝોર્બ્સ ધ હીટ. ગરમી શોષીને પાણી પોતાની પ્રવાહી અવસ્થા છોડીને વાયુ અવસ્થાની અંદર કન્વર્ટ થઈ જાય છે. સેકન્ડ છે બાષ્પ નિષ્કાશન. બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા કોણ કરે? વનસ્પતિઓ. CO2 લે, સૂર્યપ્રકાશ લે અને સામે તમને ખબર હશે કે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે તો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે, પ્લસ એના પર સૂર્યપ્રકાશ પડશે તો એ આપણને શું આપશે સામે? ઓક્સિજન પ્લસ H2O અને એ કયા? ગેસિયસ ફોર્મમાં, વરાળ સ્વરૂપે. અને આ પ્રક્રિયાને શું કહેવાય? બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા. ફરીથી બાષ્પ નિષ્કાશન. અને ત્રીજી જે મેથડ છે જેની મદદથી વરાળ આવે છે એ છે ઉર્ધ્વપાતન. ઉર્ધ્વપાતન એક સિમ્પલ ઉદાહરણ, સોલિડ ટુ ગેસ, સીધું ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં કન્વર્ટ થવું. તમે કહો સર આવું ડાયરેક્ટ થાય? રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું? શું રિયલ લાઈફ એક્ઝામ્પલ લેશો? કપૂર.
પૂજા અર્ચનામાં કપૂર યુઝ કરો છો, કપૂર ઘન છે, જેવાને દીવામાં મૂકશો શેમાં સીધું એનું કન્વર્ઝન થઈ જશે વાયુ ફોર્મમાં. ધ્રુવ પ્રદેશો પર બરફ છે, એમાં તો થોડો ઘણો ભાગ પણ ડાયરેક્ટ એમાં કન્વર્ટ થાય છે વેપરમાં. તો બાષ્પ નિષ્કાશન, ઉર્ધ્વપાતન અને બાષ્પીભવન, આ 3 રીતે, આ 3 મુખ્ય રીતો છે જેની મદદથી આપણી જે વરાળ છે એ વાતાવરણમાં એડ થાય છે, વાતાવરણમાં ઉમેરાય છે. ક્લિયર? યાદ રાખજો આ 3 મેથડ્સ. અહીંયા ઉદાહરણ સાઈડમાં એટલે જ લખ્યા છે જેથી તમે એને રિલેટ કરો અને યાદ રાખી શકો, ભૂલી ના જાઓ એટલા માટે. ક્લિયર? હવે આ વરાળની અંદર વેરિએશન આવે, બટ ઓબ્વિયસ છે કે ભાઈ જ્યાં સૂર્યના પ્રકાશ સીધા પડતા હશે એટલે કે ઉષ્ણકટિબંધીય વિસ્તારો. ઉષ્ણકટિબંધીય વિસ્તારો એટલે વિષુવવૃત્તથી કર્કવૃત્ત અને વિષુવવૃત્તથી મકરવૃત્ત, કે જ્યાં 12 મહિના સૂર્યના કિરણો આટલા જ પટ્ટામાં કશે સીધા પડતા હશે. તો સ્વાભાવિક છે સૂર્યના કિરણો સીધા પડે છે, બાષ્પીભવનનું પ્રમાણ વધારે હોય તો આ પટ્ટામાં વરાળનું પ્રમાણ વધારે જોવા મળે. બીજા શબ્દમાં આપણે એવું કહી શકીએ કે જેમ જેમ વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ તમે જશો, ઇક્વેટરથી પોલ્સ તરફ જશો, તેમ તેમ વાતાવરણમાં વરાળનું પ્રમાણ ઘટતું જશે. શું થશે? ઘટતું જશે. હા કે ના? વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે, ધ્રુવ પર જતાં જતાં સૂર્યના કિરણો ત્રાંસા થઈ જાય, સૂર્યના કિરણોની માત્રામાં તફાવત આવે, ગરમીની માત્રામાં તફાવત આવે, તો બટ ઓબ્વિયસ છે કે વરાળની માત્રામાં પણ શું થશે? ડિફરન્સ આવશે. અને એ વસ્તુ અહીંયા જોવા મળે છે. વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતાં એનું પ્રમાણ ઘટતું જાય છે. બરાબર છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, વરાળ પણ એક હરિત ગૃહ વાયુ એટલે કે ગ્રીન હાઉસ ગેસ છે. વોટર વેપર ઇટસેલ્ફ એ પોતે પણ એક ગ્રીન હાઉસ ગેસ છે. જુઓ, કાર્બન ડાયોક્સાઇડ તો ગ્રીન હાઉસ ગેસ છે જ, પણ વરાળ પણ ગ્રીન હાઉસ વાયુ છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ શું છે આપણને બધાને ખબર છે. ચલો, ગ્રીન હાઉસ ઇફેક્ટ શું છે માની લો તમને નથી ખબર, એક એક્ઝામ્પલ આપું, તમને ઓટોમેટિકલી ખબર પડી જશે. ઉનાળામાં, ખેર ઉનાળાની તો વાત જ ના કરતા, કારણ કે અહીંયા અમદાવાદ જેવી જગ્યાઓ છે જ્યાં વર્ષમાં 2 જ ઋતુ છે, ગરમી અને ભયંકર ગરમી. મજાક કરું છું. લાઈક અમદાવાદ જેવી જગ્યાએ તો 12 મહિના ગરમી હોય જ છે. તો તમે માર્ક કરશો, અમદાવાદ હોય કે ગમે ત્યાં હોય, તમે તડકામાં ગાડી પાર્ક કરી હોય અને 2 કલાક જે ગાડી પડી રહી હોય, પછી જો બોસ તમે ગાડીમાં બેઠા તો ગાડી અંદરથી કેવી હશે? એકદમ ગરમ લાય જેવી. તમે શું કરશો? થોડીક વખત કાચ ખોલી દેશો એટલે ગાડી ઠંડી થઈ જશે. તો કેમ આવું થયું? કેમ ગાડી તમારી અચાનક આટલી તપી ગઈ? એનું કારણ છે કે સૂર્યનો, જો જ્યારે પણ કોઈ પણ ઉર્જાનો સોર્સ હશે, તમારો ઉર્જાનો સ્ત્રોત જેમાંથી ઉર્જા વિકિરણો ઉત્પન્ન થઈ રહ્યા છે, એ હંમેશા શોર્ટવેવ રેડિયેશન હશે, ટૂંકી તરંગ લંબાઈના વિકિરણો હશે. જો શોર્ટવેવ લોંગ વેવ ખબર ના પડે, ટેન્શન નહીં લેવાનું. ફિઝિકલ જ્યોગ્રાફીની અંદર જ્યારે ઇન્સોલેશનને જોઈશું ત્યારે આવશે. તો શોર્ટવેવ રેડિયેશન ઓલવેઝ સૂર્યમાંથી આવે. આ શોર્ટવેવ રેડિયેશન જે છે, આ ગ્રીન હાઉસ વાયુઓ જે વાતાવરણમાં રહેલા છે એના માટે ટ્રાન્સપરન્ટ છે. મતલબ કે અહીંયા માની લો પાણીની વરાળ છે, અહીંયા CO2 છે, તે શોર્ટવેવ રેડિયેશનને આવવા દે છે. એની મદદથી વાતાવરણ ગરમ થતું નથી. પણ જ્યારે આ શોર્ટવેવ રેડિયેશન પૃથ્વીની આ સપાટી છે, માની લો આ પૃથ્વીની સપાટી સાથે અથડાશે અને પરાવર્તન પામશે, ત્યારે આ શોર્ટવેવ લોંગ વેવ રેડિયેશનમાં કન્વર્ટ થઈ છે, દીર્ઘ તરંગ લંબાઈના વિકિરણોમાં. અને આ જે લોંગ વેવ રેડિયેશન છે, આ લોંગ વેવ રેડિયેશનને આ વાયુઓ જે આપણા ગ્રીન હાઉસ ગેસ છે એને બાહ્ય અવકાશ તરફ જવા દેતા નથી, એને પકડી રાખે છે. અને એના કારણે આ લોંગ વેવ રેડિયેશન કે જે પૃથ્વીના વાતાવરણને એસ્કેપ નથી કરી શકતું, અને આ એસ્કેપ ના કરી શકે એટલે પછી આ બધો વિસ્તાર ગરમ થશે. સેમ વસ્તુ ગાડીમાં થઈ. ગાડીનો કાચ, ગ્રીન હાઉસ ગેસ ઇફેક્ટ જે છે એને એટલે જ ગ્લાસ હાઉસ ઇફેક્ટ પણ કહેવાય, કે ગાડીના બારીના આપણા જે કાચ છે એમાંથી સૂર્યના શોર્ટવેવ રેડિયેશન્સ અંદર તો આવી જાય, પણ ગાડીની અંદરથી રિફ્લેક્ટ થઈને જ્યારે આ વેવ્સ બહાર જતી હોય તો એ લોંગ વેવ વેવ્સ બને, લોંગ વેવ એમનું રેડિયેશન બને, અને એ ગાડીની બહાર નથી જઈ શકતું, કાચની બહાર નથી નીકળી શકતું, અને એના લીધે અંદરનું વાતાવરણ ગરમ થાય. આ વસ્તુને કહેવાય છે ગ્રીન હાઉસ ઇફેક્ટ. ઠંડા પ્રદેશોમાં ખેતી માટે કામ આવે, પણ ભારત જેવા ઉષ્ણ પ્રદેશોમાં આપણને તકલીફ પડી જાય. અને વરાળ પણ એક ઇમ્પોર્ટન્ટ ગ્રીન હાઉસ ગેસ છે. ઓકે, ક્લિયર? આગળ. અને ત્રીજી વસ્તુ છે શું? રજકણો, એરોસોલ્સ. વાયુઓ, વરાળ અને રજકણો. વાતાવરણની અંદર પૃથ્વીની સપાટીના નજીકના જે વિસ્તારો છે
ત્યાં આપણને ઘણા બધા સૂક્ષ્મ રજકણો જોવા મળે. આ રજકણો હવામાં ઉડતા હોય, વાતાવરણમાં ઉડતા હોય. કેમ? એકદમ લાઇટ વેઇટ પાર્ટિકલ્સ છે. આની અંદર શું હોઈ શકે? તો કાર્બન હોઈ શકે, જે ધુમાડા વ્હીકલના હોય છે. અનબર્ન્ડ કાર્બન પાર્ટિકલ્સ જેને આપણે સૂટ કહીએ છીએ. શું કહેવાય છે? સૂટ. સૂટ શું છે? અનબર્ન્ડ કાર્બન પાર્ટિકલ. અને એશ જે બળેલા કાર્બનના પાર્ટિકલ્સ છે. ક્યાંથી આ બધું જનરેટ થાય? વ્હીકલના જે ધુમાડા છે, પેટ્રોલ ડીઝલના દહનના કારણે, કશે ખેતરમાં વસ્તુ સળગાય, એ સિવાય ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન, એ સિવાય તમે જુઓ તો જે મિટિયોર્સ આવે, ઉલ્કાઓ આવે, એની જે સૂક્ષ્મ રજકણ હવામાં બળવાના લીધે ફેલાઈ ગઈ, આ બધી વસ્તુઓનો સમાવેશ રજકણોમાં થાય. એકચ્યુઅલમાં જુઓ તો રજકણો પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. કેમ? તો વાદળો બનવાની પ્રક્રિયા જે છે, અને જે વાદળો વરસે પછીથી વાદળ નિર્માણની પ્રક્રિયામાં રજકણો બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. શું રોલ પ્લે કરે છે? ફિઝિકલની અંદર આપણે જોઈશું એને. બરાબર. આ જે વસ્તુ છે, સૂટનો એક એક્ઝામ્પલ તમને આપવા માંગીશ કે તમે સરસ મજાનું ફેસ વોશથી મોઢું ધોયું. આ ફેસ વોશથી મોઢું ધોઈને પછી અમદાવાદમાં રિલીફ રોડ પર અડધો કલાકે કાંટો મારી આવો. રિલીફ રોડથી શરૂ કરીને કાલુપુર રેલવે સ્ટેશન જાઓ ભર બપોરે, અને પછી ઘેર આવી અને ટિશ્યુ પેપર મોઢા પર મારવાનું, અને જે કાળો પોર્શન તમારા ટિશ્યુ પેપર પર આવે તમારા ફેસ પરથી, દેટ ઇઝ નથિંગ બટ ધ સૂટ. જે હવાની અંદર પોલ્યુશનમાં જે સૂક્ષ્મ રજકણ છે, જે તમે નરી આંખે જોઈ નથી શકતા પણ તમારા ફેસ પર ચોંટી જાય, આ બધી વસ્તુ આવા એરોસોલ્સ વાતાવરણમાં રહેલા છે. અને એનું શું રોલ છે એ નકામો નથી. વરસાદ લાવવા માટે તો ખબર છે આર્ટિફિશિયલ રેનમાં સિલ્વર આયોડાઇડ કે સિલ્વર બ્રોમાઇડનો જે છંટકાવ કરે છે એ શું છે? અલ્ટિમેટલી એ રજકણો જ છે જે એરોસોલ્સનું પ્રમાણ વધારે તો વાદળ નિર્માણની પ્રક્રિયા થાય તો અલ્ટિમેટલી વરસાદ પડે. ખ્યાલ આવે છે? તો અહીંયા આપણું એક પોર્શન પત્યો છે ને વાતાવરણનું સંગઠન, કમ્પોઝિશન જોયું. શું કમ્પોઝિશન જોયું? કે ભાઈ વાતાવરણ 3 વસ્તુઓનું બનેલું છે: વાયુઓ, વરાળ અને રજકણ. વાયુઓમાં આપણે શું જોયું? કે ભાઈ એમાં નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગન, કાર્બન ડાયોક્સાઇડ, આ બધા વાયુ અલગ અલગ પ્રમાણમાં છે. દરેકની કંઈક ઇમ્પોર્ટન્સ છે. વરાળમાં શું જોયું? કે ભાઈ ગ્રીનહાઉસ ગેસ છે, એનું પ્રમાણ વધઘટ સતત થતું હોય છે. વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતાં એનું પ્રમાણ ઘટતું જશે. અને રજકણોમાં શું જોયું? કે ભાઈ આ રજકણો પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. શેમાં? ક્લાઉડ ફોર્મેશન, વાદળોના બનાવવાની પ્રક્રિયાની અંદર. બરાબર છે. એ સિવાય સમુદ્રનો ક્ષાર, જ્યારે દરિયાનું પાણી મોજા ને એવું બધું જનરેટ થતું હોય અને પાણીનું બાષ્પીભવન થઈ જાય તો જે ક્ષાર વધે હવામાં જાય, તો એ વસ્તુઓ પણ અહીંયા છે. પરાગરજ, ઉલ્કાઓની રજકણ, ઉદ્યોગોના ધુમાડા, બધી જ વસ્તુઓ શું જનરેટ કરે? તમારું રજકણો, એરોસોલ્સ. બરાબર છે? ક્લિયર. અહીંયા લખ્યું છે ભેજગ્રાહી છે અથવા તો ભેજ ધારક છે, અને ક્લાઉડ ફોર્મેશન વાદળોના નિર્માણમાં મદદ કરે. અને આ સૂર્યના કિરણોનું પ્રકિરણન પણ કરે. સ્કેટરિંગ ઓફ લાઇટ ઇફેક્ટ આપે. એના લીધે આકાશ ભૂરું દેખાવા પાછળનું એક કારણ કોણ છે? આ સૂક્ષ્મ રજકણો છે. સૂર્યાસ્ત થયા પછી પણ આપણને થોડા સમય સુધી વાતાવરણમાં ઉપર તમે સ્કાયમાં જુઓ આકાશમાં તો થોડો ઘણો સૂર્યપ્રકાશ લાગે. કેમ? તો આ સ્કેટરિંગ ઇફેક્ટ થાય છે એના લીધે. એટલે રજકણો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. હવે જે મેઇન ટોપિક છે, વાતાવરણની સંરચના, સ્ટ્રક્ચર ઓફ ધ એટમોસ્ફિયર. અને યાદ રાખજો કે વાતાવરણને 2 રીતે વિભાજિત કરવામાં આવે છે: બંધારણના આધારે અને ઊંચાઈ અથવા તો તાપમાન. બેમાંથી ગમે તે એક કહી શકો, કારણ કે બંને રીતના એક જ પ્રકારનું વર્ગીકરણ આપણને જોવા મળે. તો ઊંચાઈ અથવા તો તાપમાનના આધારે અને બંધારણના આધારે. સૌથી પહેલાં આપણે વાત કોની કરશું? તો આપણે સૌથી પહેલાં વાત કરશું ઊંચાઈ અથવા તો તાપમાનના આધારે કઈ રીતે વાતાવરણનું વર્ગીકરણ થઈ શકે એની. આ તમે બધાએ જોયેલી ઇમેજ છે. ઇમેજ તો નહીં જોયું હોય સેમ ટુ સેમ, પણ તમને વસ્તુઓ ખબર છે. ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર, થર્મોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર. ઘણા વિદ્યાર્થીઓ આ નામ નહીં સાંભળ્યું હોય, કોઈ જ વાંધો નહીં. આપણે આ જ વસ્તુઓની તો ચર્ચા કરવાની છે અહીંયા. બરાબર. ઘણા બધા આ મેપ જોયો છે. તો ચલો વાત આની કરીએ કે ભાઈ વાતાવરણની રચના છે ઊંચાઈ અથવા તો તાપમાનના આધારે કઈ રીતે થાય. તો ધ્યાન આપો. વાતાવરણની અંદર શું છે કે મેં તમને આગળ કીધું કે ભાઈ પૃથ્વીની સપાટીથી અથડાયા પછી જે લોંગ વેવ રેડિયેશન જાય
એ વાતાવરણને ગરમ કરે. એના લીધે શું થાય કે માની લો પૃથ્વીની સપાટી છે, અહીંથી સૂર્યનું કિરણ રિફ્લેક્ટ થઈ રહ્યું છે, તો સપાટીથી નજીકનો વિસ્તાર વધારે ગરમ હશે અને જેમ જેમ દૂર જશે એમ ગરમી ઓછી થતી જશે. કેમ? તો સૂર્યના કિરણો ગરમીનો સોર્સ નથી, ગરમીનો સોર્સ છે કોણ? પૃથ્વીથી અથડાઈને પાછા ફરતા કિરણો. એટલે સોર્સ તરીકે આ વર્તશે કોણ? પૃથ્વીની સપાટી. અને જે સોર્સ હોય એની નજીક ગરમી વધારે હોય. એટલે જ શું થાય છે, વાતાવરણમાં જેમ જેમ ઉપર જશો, હિલ સ્ટેશન પર ઉનાળામાં કેમ જઈએ? કારણ કે દર 1 કિલોમીટરની ઊંચાઈ પર તાપમાનમાં 6.5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળે. અને આ વસ્તુને શું કહેવાય છે? લાપ્સ રેટ અથવા તો લેપ્સ રેટ. કેમ આવું? આ પૃથ્વીની સપાટી છે જે તમારો હવે ઉર્જાનો સ્ત્રોત બની ગઈ છે. આ ઉર્જાનો સ્ત્રોત પૃથ્વીની સપાટી છે ને, અહીંથી નીકળતા તો નથી પણ રિફ્લેક્ટ થતા જે શોર્ટ વેવથી લોંગ વેવમાં કન્વર્ટ થયેલા વિકિરણો છે, એ જ તમારી ઉર્જા છે. એના લીધે જ વાતાવરણ ગરમ થાય છે. તો બટ ઓબ્વિયસ છે, જેમ જેમ ઉપર જશો તેમ તેમ આનું હીટ ઓછી થતી જશે, પણ સપાટીની નજીકનો વિસ્તાર વધારે ગરમ. અને એટલે જ દર 1 કિલોમીટરની ઊંચાઈએ તાપમાનમાં કેટલો? તો 6.5 ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળે છે. બરાબર છે? કેટલો? 6.5 ડિગ્રી. અને આને શું કહે છે? લેપ્સ રેટ. ક્લિયર એટલી વસ્તુ? બરાબર. તમને થશે સર આને શું લેવા દેવા છે? સૌથી પહેલાં ઊંચાઈના આધારે વર્ગીકરણ જ્યારે કરો તો તમે અહીંયા જુઓ, ક્ષોભાવરણ, સમતાપાવરણ, ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. આ 4 વિશે તો તમને ખબર જ છે, એની જ અહીંયા વાત કરી છે. જુઓ, સૌથી પહેલાં ક્ષોભાવરણ, એને આપણે શું કહીએ છીએ? ટ્રોપોસ્ફિયર. શું કહીએ છીએ? ટ્રોપોસ્ફિયર. પછી આવે કોણ? સ્ટ્રેટોસ્ફિયર. પછી કોણ આવે? મેસોસ્ફિયર. પછી કોણ આવે? થર્મોસ્ફિયર. આ બધામાં શું યાદ રાખવાનું તમારે કે ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર અને થર્મોસ્ફિયર. ક્ષોભાવરણ ગુજરાતી જુઓ તો ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. શું યાદ રાખવાનું કે ભાઈ ટ્રોપોસ્ફિયરમાં જેમ ઉપર જશો તેમ તાપમાન શું થશે? ઘટશે. પણ સ્ટ્રેટોસ્ફિયરમાં જશો તો તાપમાન વધશે. મેસોસ્ફિયરમાં જશો તો તાપમાન ફરીથી ઘટશે. અને થર્મોસ્ફિયર, નામ જ છે ઉષ્મા, થર્મો, ઉષ્મા આવરણ, તો ત્યાં બટ ઓબ્વિયસલી તાપમાન વધશે. તો સૌથી પહેલી બાબત એ યાદ રાખવાની છે કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જશો, જેમ જેમ તમારા લેયર્સ બદલાશે, તેમ તેમ ટેમ્પરેચર વધશે, ઘટશે, ઘટશે, વધશે. શું થશે? તો ઘટશે, વધશે, ઘટશે, વધશે. ઘટે, વધે, ઘટે, વધે. તો ખાલી યાદ રાખવા મળે છે. આ દરેકની પાછળ લોજિક છે. ટ્રોપોસ્ફિયર જે સૌથી પહેલું આવરણ છે, જેને આપણે કહે છે ક્ષોભ આવરણ, અહીંયા તાપમાન કેમ ઘટે છે ઊંચાઈની સાથે સાથે? કારણ છે લેપ્સ રેટ. 1 કિલોમીટરની ઊંચાઈ પર જશો 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટશે. તો પહેલાં એની વાત કરો. આ ગ્રાફ બેઝિકલી તમને શું કહે છે? જુઓ, ગ્રાફ એવું કહે છે કે આ જે નીચે છે આ છે તમારું ટેમ્પરેચર ડિગ્રી સેલ્સિયસમાં, અને આ જે છે તમારું ઓલ્ટિટ્યૂડ એટલે કે ઊંચાઈ કિલોમીટરમાં. ઊંચાઈ વધતા આ જોઈ લો, આ તાપમાન તમારું ઘટી રહ્યું છે, માઇનસ તરફ આવી રહ્યું છે. પછી પાછું તાપમાન સ્થિર થશે. વળી પાછું સ્ટ્રેટોસ્ફિયરમાં તાપમાન વધી રહ્યું છે, તાપમાન સ્થિર થશે. વળી પાછું તાપમાન મેસોસ્ફિયરમાં આવીને સૌથી વધારે ઘટશે. થર્મોસ્ફિયરમાં આવીને વળી પાછું તાપમાન તમારું વધતું જાય અને પછી છેક સુધી વધતું જશે. આ દરેકની પાછળના કારણ હવે આપણે એક પછી એક સમજીએ. ધ્યાન આપજો. હકીકતમાં 5 લેયર છે. આપણે અત્યાર સુધી તૈયારીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ 4 લેયર કર્યા હશે. 5 કર્યા હોય તો સારી જ બાબત છે, પણ 4 બધાના મગજમાં બહુ ફિક્સ છે. ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ, ઉષ્માવરણ, ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર અને થર્મોસ્ફિયર. પણ જ્યારે વર્ગ 1 અને 2ની તૈયારી કરતા હોય ત્યારે બહિરાવરણ, એક્ઝોસ્ફિયરને પણ ધ્યાનમાં હોવું જોઈએ. બાજુમાં જે ગ્રાફ દેખાય છે NCERTનો ડાયાગ્રામ છે, જોઈ લો. અહીંયા એક્ઝોસ્ફિયર, થર્મોસ્ફિયર, મેસોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર અને ટ્રોપોસ્ફિયર.
ટોટલ 5 આવરણ અહીંયા આપણે કન્સિડર કરીએ છીએ, બરાબર. સ્ટાર્ટ કરીએ ક્ષોભાવરણથી. ધ્યાન આપજો. સૌથી પહેલાં વાતાવરણનું સૌપ્રથમ આવરણ આપણા માટે એટલે કોણ છે? ક્ષોભાવરણ. ક્ષોભાવરણની વાત કરીએ તો વાતાવરણનું સૌપ્રથમ આવરણ છે. હવે ક્ષોભાવરણની ઊંચાઈ બાબતે થોડું અસમંજસ પ્રવર્તે છે. શું અસમંજસ પ્રવર્તે છે? કે ભાઈ ક્ષોભાવરણની જે ઊંચાઈ છે, આ ઊંચાઈ ધ્રુવ પર 8 કિલોમીટર અને વિષુવવૃત્ત પર કંઈક 18 કિલોમીટર જેવી જોવા મળે છે. કશેક લખી હશે કંઈક 12 કિલોમીટર, કશે લખી હશે 15 કિલોમીટર. પણ કેમ આવું થાય છે? બધી વાત સાચી. ધ્રુવ પ્રદેશ પર ક્ષોભાવરણની ઊંચાઈ 8 કિલોમીટર સુધીની જ છે. વિષુવવૃત્ત પર આ ઊંચાઈ 18 કિલોમીટર સુધીની છે. કેમ? તો એનું રીઝન છે ધ્રુવ પ્રદેશો ઠંડા છે અને હવા ઠંડી હોય તો એનું કદ સંકોચાયેલું હોય તો એ ઓછી ઊંચાઈ સુધી હોય, એનું વિસ્તરણ ના થયું હોય. જ્યારે વિષુવવૃત્તનો વિસ્તાર કેવો છે? સૂર્યના કિરણો સીધા પડે, પરિણામે સૂર્યના કિરણો સીધા પડે છે, ત્યાંની હવા વધારે ગરમ છે, તો હવા એક્સપાન્ડ થયેલી હોય, હવાનું કદ વિસ્તર્યું હોય, એટલે વિષુવવૃત્તના વિસ્તારોમાં આ આવરણની ઊંચાઈ વધારે જોવા મળે. અને વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જશો તો આ ઊંચાઈ ધીમે ધીમે ઘટતી જાય. સમશીતોષ્ણ કટિબંધમાં કંઈક 16 કે 15 કે એવી ઊંચાઈ હશે. જેમ જેમ ધ્રુવ તરફ જશો આમ ઊંચાઈ ઘટતી જશે. એની પાછળનું લોજિક આ છે. અને એટલે જ 8 અને 18ની તમે એવરેજ કાઢો તો 18 ને 8 તમારા થાય કેટલા? 8 ને 8 16, 26 અને ભાગ્યા 2 કરો 13. તો એવરેજ એટલે અમુક બુકમાં તમને લખ્યું છે કે ભાઈ ટ્રોપોસ્ફિયર 13 કિલોમીટરની ઊંચાઈની આસપાસ જોવા મળે. વાત સાચી છે એવરેજ લેવામાં આવે તો. ધ્રુવ પર બટ ઓબ્વિયસ છે કે જ્યારે ઉત્તર ધ્રુવ પર ઠંડી હશે ત્યારે આની ઊંચાઈ ઓછી હશે, પણ વિષુવવૃત્ત પર જ્યારે ગરમી હશે, જ્યારે સૂર્યના કિરણો ઇક્વેટર પર સીધા પડતા હશે ત્યારે ત્યાંની આવરણની ઊંચાઈ વધારે હશે. ડિપેન્ડ કરે સિઝન ટુ સિઝન. યાદ રાખજો, ફિક્સ નથી. ઋતુઓ પ્રમાણે આ તમારી હાઇટ બદલાતી રહેશે. 12 મહિના 8 કે 12 મહિના 18 એવું જોવા નહીં મળે, બરાબર છે. આ જે આવરણ છે ને, ત્યાં જ આપણને બધી ઘટનાઓ, ચક્રવાત છે, વંટોળ છે, વરસાદ છે, વીજળી છે, આ જે બધું ટર્બ્યુલન્સ છે, આ બધી જે વિક્ષોભની ઘટનાઓ છે, આ બધી જ આપણને ક્યાં જોવા મળશે? ક્ષોભાવરણમાં. આ બધું જ આપણને બેસિક ક્યાં જોવા મળે છે? ક્ષોભાવરણની અંદર. ઓકે, આગળ જુઓ. આ સિવાય બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવાની છે? ઊંચાઈ વધતા, જો દરેકની અંદર આ ફેક્ટ તમારે યાદ રાખવાની છે કે ઊંચાઈ વધતા તાપમાન ઘટતું જાય છે. ક્યાં? ક્ષોભાવરણમાં, ટ્રોપોસ્ફિયરમાં તાપમાન ઘટે અને કેટલું ઘટે? તો દર 1 કિલોમીટરની ઊંચાઈએ 6.5 ડિગ્રી સેલ્સિયસ. અને આ ઘટાડાનો જે રેટ છે, દર છે, એને શું કહેવાય છે? લેપ્સ રેટ. આ ગ્રાફમાં જુઓ, 20 ડિગ્રીથી તાપમાન શરૂ થઈને માઇનસમાં કંઈક અહીંયા આવ્યું. આ તાપમાન કેટલું થયું? દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આ તાપમાનનો આંકડો અગત્યનો નથી, તાપમાન ઘટે છે એ અગત્યનું છે. પણ આ વિશેષતા હવે દરેક આવરણમાં આવશે. સમજી લેજો, દરેક આવરણમાં શું થશે કે એક લેવલ પછી તાપમાન ઘટતું કે વધતું બંધ થઈ જશે. એની સીમા આવી જશે, એનો સેચ્યુરેશન પોઈન્ટ આવી જશે કે બસ આનાથી વધારે નહીં ઘટે. તો એવી સીમાને જે તે આવરણનું નામ લાગી જાય. જેમ કે આ ટ્રોપોસ્ફિયરની સીમા છે, તો એને આપણે શું કહીશું? ટ્રોપોપોઝ, અથવા તો ગુજરાતીમાં ક્ષોભ આવરણ છે તો ક્ષોભ સીમા. જ્યારે પણ તમને પાછળ પોઝ કે સીમા લખેલું દેખાય, માની લો લખ્યું હોય સ્ટ્રેટોપોઝ અથવા તો સમતાપ સીમા, ધેટ મીન્સ કે ભાઈ સ્ટ્રેટોસ્ફિયરનો એવો ભાગ કે જ્યાં તાપમાન વધતું કે ઘટતું અટકી ગયું, તાપમાન સ્ટેબલ થઈ ગયું. દરેક આવરણનો ટ્રાન્ઝિશન ફેઝ, કે એ આવરણ પતીને બીજું આવરણ શરૂ થવાનો જે વિસ્તાર હશે, એવું તો હોય નહીં સડનલી. આ ભારત પાકિસ્તાનની બોર્ડર તો છે નહીં કે આ ઇન્ડિયાના ક્રોસ કર્યું એટલે પાકિસ્તાન, એવું તો નહીં હોય. હવા છે તો ધીમે ધીમે ટ્રાન્ઝિશન થાય, અને આ ટ્રાન્ઝિશનનો જે ફેઝ છે ત્યાં ટેમ્પરેચર ડિફરન્સ જોવા નથી મળતો, ઓછો જોવા મળે છે, અને એને શું કહેવાય છે? પોઝ અથવા તો ક્ષોભ સીમા. દરેક આવરણની સીમા. તો ક્ષોભ આવરણની સીમાને શું કહીશું? ક્ષોભ સીમા. અને ક્ષોભ સીમા પર શું થાય કે તાપમાન ઘટતું અટકી જાય, તાપમાન ઓલમોસ્ટ સ્થિર થઈ જાય. દેટ મીન્સ કે અહીંથી હવે શું શરૂ થશે? સમતાપ આવરણ. અને આ જે ટ્રોપોપોઝનો વિસ્તાર છે, સમતાપ આવરણનો નીચેનો ભાગ અને ટ્રોપોસ્ફિયરનો ઉપરનો ભાગ, કે આ બંનેનો વચ્ચેનો જે આ એરિયા છે, ત્યાં શું થાય છે? ત્યાં તમારા જેટ પ્લેન્સ ઉડતા હોય છે. ક્ષોભ સીમા કહેવાય. 1.5 કિલોમીટર જેટલી એની જાડાઈ હોય.
અને અહીંયા હવા સ્થિર છે, હવાનું ઘર્ષણ ઓછું છે, હવા પતળી છે, એના લીધે જે આપણા જેટ પ્લેન્સ છે આપણે અહીંયા ઉડતા હોય છે. જુઓ, આ જે છે જેટ સ્ટ્રીમ્સ. જેટ સ્ટ્રીમ્સ શું છે? ભૌતિક ભૂગોળની અંદર બહુ ફેમસ ટર્મ છે ક્લાઇમેટોલોજીની અંદર. તો જેટ સ્ટ્રીમના જે એક પવનનો આખો એક ફ્લો ફરી રહ્યો છે નળાકાર આકારમાં પૃથ્વીની ફરતે, અતિશય ઝડપે ફૂંકાતા પવનો છે. આ જેટ સ્ટ્રીમ્સ પણ આપણને ક્યાં જોવા મળે છે? ટ્રોપોસ્ફિયરમાં. આ સ્ટ્રેટોસ્ફિયર છે અને આ બેની વચ્ચેનો જે ટ્રાન્ઝિશન સંક્રાંતિ વિસ્તાર છે, ટ્રાન્ઝિશનને સંક્રાંતિ કહેવાય ગુજરાતીમાં. તો આ વિસ્તારને જ અહીંયા આપણે શું કહીએ? ક્ષોભ સીમાનો વિસ્તાર. અને આ ક્ષોભ સીમામાં તમે જોઈ લો કોણ ઉડે છે? તમારા પ્લેન્સ ઉડે છે, જેટ પ્લેન્સ અહીંયા ઉડે છે. બરાબર છે? આ એનું એક ઉદાહરણ આપતો ડાયાગ્રામ છે. ક્લિયર? નંબર 2, ભાગ 2, બીજું આવરણ એટલે સમતાપ આવરણ. જો ક્ષોભ આવરણમાંથી કેટલી વસ્તુ એક્ઝામ માટે યાદ રાખવાની? નંબર 1, ઊંચાઈ વધતા તાપમાન ઘટે. ક્યાંથી ક્યાં? તો પૃથ્વીની સપાટીથી 8 થી લઈને 18 કિલોમીટર સુધીના બેલ્ટમાં જોવા મળે. ઊંચાઈ વધે, તાપમાન ઘટે. બીજી શું વિશેષતા? કે ભાઈ જે કંઈ પણ વાતાવરણની અંદરની ઘટના છે, ચક્રવાત છે, વરસાદ છે, વંટોળ છે, વાવાઝોડું છે, બધું ક્યાં જોવા મળે? ક્ષોભ આવરણમાં. જ્યાં તાપમાન ઘટતું અટકી જાય એ જગ્યાને શું કહેવાય છે? ક્ષોભ સીમા. ક્લિયર આટલી વસ્તુ? વિમાન ક્યાં ઉડશે? તો આ ક્ષોભ સીમાના એરિયામાં, સ્ટ્રેટોસ્ફિયરના નીચેના પોર્શનમાં બી હોઈ શકે અમુક વાર, ડિપેન્ડ કરે પૃથ્વીના કયા ભાગ પર એ પ્લેન ઉડી રહ્યું છે, ધ્રુવ પર છે કે વિષુવવૃત્ત પર છે, એ પણ મેટર કરે. ક્લિયર? સેકન્ડ આવરણ એટલે સમતાપ આવરણ, સ્ટ્રેટોસ્ફિયર. સમતાપ આવરણ અથવા તો સ્ટ્રેટોસ્ફિયર. શું યાદ રાખશો આની અંદર? સૌથી મોટી વસ્તુ કે કેટલી હાઇટ સુધી જોવા મળે? તો 50 કિલોમીટર સુધી. પૃથ્વીની સપાટીથી 50 કિલોમીટર્સ, 8 થી 18માં સ્ટ્રેટોસ્ફિયર છે, પછી અપ ટુ 50 કિલોમીટર સુધી આપણને કોણ જોવા મળશે? સમતાપ આવરણ. શું વિશેષતા છે આની? યસ, તમને ખબર જ છે સર. સમતાપ આવરણમાં ઓઝોન વાયુ આવેલો છે, O3, ઓઝોન. જવાબ સાચો. પણ ફક્ત આટલી ફેક્ટથી હવે કામ નહીં ચાલે. પરીક્ષાઓના લેવલ તો જુઓ તમે. બરોબર છે? અહીંયા યાદ રાખજો નંબર 1 કે સમતાપ આવરણમાં ઊંચાઈ વધતા જેમ જેમ ઉપર જશો, 18-20 કિલોમીટરથી ઉપર જશો 50 કિલોમીટર તરફ, તેમ તેમ શું થશે? તાપમાન વધશે. પહેલામાં તાપમાન ઘટવાનું રીઝન આપણને ખબર છે કે ભાઈ લેપ્સ રેટ હતો, પૃથ્વીની સપાટી ગરમીનો સોર્સ હતી, એટલે ઉપર આવે એમ તાપમાન ઘટે. હોળીથી જેમ દૂર જાવ એમ ઠંડુ લાગે, હોળીની નજીક જાવ એમ ગરમ લાગે, એ વસ્તુ છે. અહીંયા તાપમાન કેમ વધ્યું? અહીંયા તાપમાન વધવાનું કારણ કોણ છે? ઓઝોન. શા માટે? આની પછીની સ્લાઇડમાં ખબર પડશે. ઓઝોન વાયુની ઉપયોગિતા શું છે? તમે કહેશો સર ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણો શોષી લે છે અને આપણું એનાથી રક્ષણ કરે, નહીંતર કેન્સર છે ને બધા રોગોની પ્રમાણ વધી શકે. બરાબર છે. પણ કંઈક નવું જાણો. શું થાય છે હકીકતમાં? અલ્ટ્રાવાયોલેટ યુવી રેસ છે ને એના 3 ટાઈપ હોય છે, UVA, UVB અને UVC. આ 3 પ્રકારના રેડિયેશન્સ પૃથ્વીની અંદર એન્ટર થવાનો પ્રયત્ન કરે. ઓઝોન વાયુ શું કરે છે? સમજજો, ધ્યાન આપજો કે ઓઝોન વાયુ ફક્ત UVB અને UVC પ્રકારના રેડિયેશનને જ રોકી શકે. કેવી રીતે રોકે? ધ્યાન આપજો કે UVB પ્રકારનું રેડિયેશન ઓઝોન વાયુ એબ્ઝોર્બ કરશે, એને શોષી લેશે. એનાથી જે ગરમી છે એના લીધે આ ઓઝોન એટલે કે O3 એ ડિવાઈડ થઈ જશે O2 પ્લસ ઓક્સિજનનો એક સિંગલ અણુ. O2 પ્લસ O થઈ જાય O3નું વિઘટન થઈ જશે. આ જે O2 અને O ફરી રહ્યા છે હવામાં, એ શું કરશે? તો UVC અલ્ટ્રાવાયોલેટ C રેડિયેશનને શોષશે અને એની મદદથી એ પાછા સંયોજાઈને શું બનાવી દેશે? ઓઝોન. ક્યાંક ને ક્યાંક સર્કલ જ બની ગયું. O3ના 2 ભાગ પડ્યા, એ 2 ભાગે બીજું એક રેડિયેશન લીધું અને શું બની ગયા? ફરીથી ઓઝોન. અને આ બધામાં શું થાય છે? તો સાહેબ આ બધામાં લોચો એ થાય છે કે UVA ઓઝોન વડે રોકી શકાતા નથી. તાપમાન કેમ વધે? તો UVB અને UVC અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી કિરણો અતિશય ઉર્જા ધરાવતા હોય, એમને આ ઓઝોન વાયુ એબ્ઝોર્બ કરે છે. એના લીધે આ આવરણની અંદર તાપમાનમાં શું જોવા મળે છે? વધારો થતો જોવા મળે છે રેડિયેશનના લીધે, જે ઓઝોન એબ્ઝોર્બ કરે. પણ UVA રેડિયેશન ઓઝોન પાસ થવા દે છે, સપાટી પર આવવા દે છે. ક્લિયર? આ હકીકત છે એની પાછળ. 20 થી 40 કિલોમીટરના પટ્ટાની અંદર તમે જશો,
20 થી 40 કિલોમીટરના બેલ્ટમાં ઓઝોનનું પ્રમાણ કમ્પેરેટિવલી વધારે જોવા મળે. 40 પછી શું થશે? તો 40 પછી સમતાપ આવરણનું તાપમાન વધતું ઓલમોસ્ટ અટકી જાય 50 આવતા. અને શું કહીશું હવે યાદ કરો, જ્યાં તમારું વધતું અટકી ગયું તાપમાન એને આપણે શું કહીએ છીએ? સમતાપ સીમા, સ્ટ્રેટો પોઝ. અને હવે એના પછીનું આવરણ શરૂ થવાની તૈયારી હશે. એના પછીનું આવરણ કયું આવશે સાહેબ? મેસોસ્ફિયર, મધ્ય આવરણ. બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ આવરણ છે. અહીંથી હવે તમને મજા આવશે વધારે, કારણ કે અહીંયા જાત જાતની વસ્તુઓ જોવા મળે છે. સમતાપ આવરણની ઉપર ક્યાં સુધી? તો ઓલમોસ્ટ 80 કિલોમીટર 80 કિલોમીટર સુધી કોણ ફેલાયેલું છે? મધ્ય આવરણ. ઇંગ્લિશમાં જેને શું કહેવાય છે? મેસોસ્ફિયર. શું થશે અહીંયા? જો ક્ષોભ આવરણમાં ઘટતું હતું, સમતાપમાં વધ્યું, તો ફરીથી અહીંયા શું થશે? ઘટશે. ઊંચાઈ વધતા શું થાય છે? જોઈ લો, તાપમાનમાં ઘટાડો નોંધાય છે. તમને થાય સર? ક્ષોભ આવરણમાં તો ચલો ઘટ્યું, સમજાયું. સમતાપ આવરણમાં ઓઝોનના લીધે વધ્યું એ સમજાયું. વળી અહીંયા કેમ ઘટ્યું? અહીંયા ઘટવાનું કારણ શું છે કે આ હાઇટ પછી હવે શું છે કે વાયુઓ જે ગ્રીનહાઉસ ગેસીસ, જે હેવી ગેસીસ છે, CO2 છે, H2O છે, એટલે કે વોટર વેપર છે, આ બધાની અહીંયા હાજરી ખૂબ જ ઓછી છે. અહીંયા એ વસ્તુઓ વાયુની ઓલમોસ્ટ એકદમ ઓછી હાજરી છે, એકદમ પાતળી હવા છે, એના લીધે અહીંયા ટેમ્પરેચર ઘટતું જોવા મળે છે. અને સૌથી ઠંડુ લેયર વાતાવરણનું કોઈ હોય તો આ મેસોસ્ફિયર છે. આપણી રક્ષા કરતું કોઈ લેયર હોય તો આ મેસોસ્ફિયર છે. રક્ષા શેનાથી? ઉલ્કાઓથી. ઉલ્કાઓ આ મેસોસ્ફિયરમાં આવીને બળી જાય છે. મેસોસ્ફિયરમાં એન્ટર થાય ત્યારે ઘર્ષણના લીધે ઉલ્કાઓ આપણને જે સળગતી દેખાય કે એ વસ્તુ છે એ અહીંયા આપણને જોવા મળે છે. ખ્યાલ આવે છે? બરાબર. આગળ જોઈએ. 80 કિલોમીટરની ઊંચાઈ પાસે તાપમાન ઘટતું અટકી જાય વિસ્તારને શું કહેવાય? મધ્ય આવરણની સીમા. બટ ઓબ્વિયસ છે. પણ મધ્ય આવરણમાં સૌથી અગત્યની વસ્તુ જે આપણે યાદ રાખવાની છે કઈ છે? એને છે મધ્ય આવરણમાં આપણને નિશાદીપ્ત વાદળો જોવા મળે છે. નિશાદીપ્ત વાદળો. નિશા એટલે રાત્રિ અને દીપ્ત એટલે પ્રકાશિત. રાત્રે ચમકતા વાદળ જોવા મળે. ઇંગ્લિશમાં કહેવાય નોક્ટિલ્યુસન્ટ ક્લાઉડ્સ. અહીંની વિશેષતા છે આ આવરણની. જો ઓઝોન સ્ટ્રેટોસ્ફિયરની વિશેષતા છે, જેટ સ્ટ્રીમ ટ્રોપોસ્ફિયરની વિશેષતા છે, તો નોક્ટિલ્યુસન્ટ ક્લાઉડ્સ કોની વિશેષતા છે? મધ્ય આવરણની. નોક્ટિલ્યુસન ક્લાઉડ્સ અને નોર્ધન લાઇટ્સ અથવા તો ઓરોરા ડિફરન્ટ છે. આ એક અલગ વસ્તુ છે. શું છે જોઈએ છીએ. અહીંયા જે છે ટેમ્પરેચર -90 સુધી પહોંચી શકે છે. એટલે જ મેં તમને આગળ કીધું કે સૌથી ઠંડુ કોઈ લેયર હોય બધા લેયર્સમાં એટમોસ્ફિયરના, તો એ મેસોસ્ફિયર છે, મધ્ય આવરણ છે. જો આ જે ઇમેજ છે, આજે બેકગ્રાઉન્ડમાં તમને ચમકીલા ભૂરા કલરના વાદળો જોવા મળે છે. રાત્રિના સમયે જોવા મળે અને એને શું કહેવાય છે? નિશાદીપ્ત વાદળો. કેમ આવું થાય? તો જે ઉલ્કાઓની રચકણો છે, મેં તમને કીધું કે ભાઈ ઉલ્કાઓ અહીંયા આવીને બળી જાય, તો એની જે રચકણો, જે આપણે જોયું ડસ્ટ પાર્ટિકલ્સ હોય, આ રચકણો અહીંયા એની આજુબાજુ પાણીની વરાળ તો નહીં પણ બરફના કણો જામી જાય. ટેમ્પરેચર માઇનસમાં છે, જે કંઈ પણ વેપર થોડી ઘણી ઉપર પહોંચી એ બરફમાં કન્વર્ટ થઈ જાય. બટ ઓબ્વિયસ છે માઇનસ ટેમ્પરેચર છે અને બરફના સૂક્ષ્મ કણો અને રચકણો એકબીજા જોડે મિક્સ થઈને વાદળ બનાવે અને ચમકે સૂર્યના પ્રકાશના પ્રકિરણના લીધે. અને આપણને શું જોવા મળે છે? નોક્ટિલ્યુસન ક્લાઉડ્સ. અહીંની વિશેષતા છે. ઉલ્કાઓ આ આવરણમાં પસાર થતા સાથે જ સળગી ઉઠે છે. એક બીજો એક બહુ જ ક્લિયર ફોટો બતાવો. જુઓ અહીંયા આ ફોટોગ્રાફની અંદર તમે જોશો તો શું જોવા મળે છે? જુઓ, આ જે બધા ચમકીલા વાદળો જોવા મળે છે, આ શું છે? નોક્ટિલ્યુસન ક્લાઉડ્સ. આ જે કોઈ પણ ઇમેજીસ છે એમની ક્રેડિટ્સ એના સર્જકોને હું આપું છું. મેં કોઈ બી લીધેલી નથી. એ બધી ઇન્ટરનેટ પરથી એમના જે ક્રિએટર્સ છે એમને ડ્યુ ક્રેડિટ અમે આપીએ છીએ. બરોબર છે? ફાઇન. ચલો, અત્યાર સુધી આપણે શું જોયું? તો અત્યાર સુધી આપણે આટલી વસ્તુઓ જોઈ. ટ્રોપોસ્ફિયરમાં આપણે પ્લેન ઉડતા જોયા. એની ઉપર સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન લેયર જોયું 20 થી 40 કિલોમીટરમાં. મેસોસ્ફિયરમાં આપણે જોયું કે ઉલ્કાઓ બી સળગી જાય છે અને નિશાદીપ્ત વાદળો પણ જોવા મળે. આના મેસોસ્ફિયરનો ઓલમોસ્ટ અંત આવે ત્યાં તમને શું જોવા મળે છે? કાર્બન રેખા. કક્ષાઓ ઓર્બિટ્સવાળા લેક્ચરની અંદર, સ્પેસના લેક્ચરની અંદર તમે જોયું હશે કે ભાઈ અંતરિક્ષનું અહીંથી શરૂઆત અંતરિક્ષની થાય છે એવું કહેવાય છે. કાર્બન રેખા સાયન્સની અંદર તમને આવશે. બરાબર છે? હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, છેલ્લા 2 લેયર જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ જાણવા જેવી વસ્તુઓ છે જેની અંદર એની વાત કરીએ
ઉષ્મા આવરણ, નામ જ છે ઉષ્મા આવરણ, થર્મોસ્ફિયર. મધ્ય આવરણની ઉપર 80 કિલોમીટરની ઉપર જશો તો અપ ટુ અરાઉન્ડ 400 કિલોમીટર સુધી આપણને શું જોવા મળે છે? ઉષ્મા આવરણ. આ આવરણની અંદર શું થાય છે? વળી ઊંચાઈની સાથે સાથે તાપમાન વધતું જાય. તાપમાન વધે શેની સાથે? ઊંચાઈની સાથે. જેમ જેમ હાઇટ વધશે તાપમાન વધશે. કેમ અહીંયા વધ્યું? આપણે અત્યાર સુધીના 3 લેયરના રીઝન્સ જોયા. અહીંનું રીઝન, અહીંયા સતત અલ્ટ્રાવાયોલેટ રેઝ આવે છે, અહીંની હવા એકદમ પાતળી છે અને આ જે રેઝ આવે છે, સૂર્યના કિરણો આવે છે, એના લીધે અહીંની હવા અતિશય ગરમ થાય અને એનું શું થઈ જાય છે? આયનીકરણ. આયન્સની અંદર ધન અને ઋણ આયન, પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં એની હવા વિભાજિત થઈ જાય અને એના લીધે જ આ આવરણનો જે નીચેનો ભાગ છે એને આયન આવરણ પણ કહેવાય છે. આયનોસ્ફિયર નામ સાંભળ્યું જ હશે તમે, તો ઘણી વખત ઉષ્મા આવરણને જ આયનોસ્ફિયર તરીકે પણ રેફર કરવામાં આવે છે. પૃથ્વીની સપાટીથી 80થી 400 કિલોમીટરના વિસ્તારમાં આયનિત હવાનું સંકેન્દ્રણ, આયન્સનું પ્રમાણ વધારે છે અને એટલે જ આ આવરણને શું કહેવાય છે? આયન આવરણ પણ કહેવાય છે. આગળ જોઈએ નવી વસ્તુ. શું કામ આવે છે આપણે આયન આવરણ? આયન આવરણ આપણને શું કામ આવે છે? તો જે રેડિયો તરંગો છે, રેડિયો કમ્યુનિકેશન્સ છે, જે તમે FM સાંભળો છો કે વોકી ટોકીઝની અંદર જે અલ્ટ્રા હાઈ ફ્રિકવન્સી યુઝ કરો છો, આ દરેક ફ્રિકવન્સી જે રેડિયો તરંગોથી ચાલે છે, આ રેડિયો કમ્યુનિકેશન પૃથ્વી પર શક્ય બનાવનાર લોકો કોણ? તો આ આયનો. આયન આવરણના કારણે જ આ રેડિયો તરંગોની મદદથી આપણે પૃથ્વી પર કમ્યુનિકેશન વ્યવસ્થા ઊભી કરી શકીએ છીએ. સંચાર વ્યવસ્થા એના લીધે જ ઊભી થઈ શકી છે. હકીકતમાં શું હોય છે? તો આની અંદર તમે જોશો તો ડી લેયર એક આપણું મધ્યાવરણની આસપાસ હોય છે, જેનું બહુ કામ નથી. આપણા કામના છે ઈ અને એફ લેયર. ઈ લેયર શું છે? તો 80થી 140 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે પૃથ્વીની સપાટીથી, 80 પર મધ્યાવરણ જ્યાં પતે ત્યાંથી લઈને 140 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે ત્યાં ઈ લેયર કહેવાય. અથવા તો એનું બીજું નામ શું છે? કેનલી હેવીસાઇડ લેયર. એના શોધકના નામ પરથી છે કેનલી હેવીસાઇડ. શું ખાસિયત છે? તો યાદ શું રાખવાનું? ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ હાથી વિશાળ પ્રાણી છે, મોટું પ્રાણી છે, તો યાદ રાખજો દીર્ઘ તરંગ લંબાઈ, લોંગ વેવ રેડિયો તરંગોને આ પાછું ધકેલે છે. કેમ અહીંયા હાથીનું ઉદાહરણથી યાદ રાખવાનું? ઈ ફોર એલિફન્ટ. એનું રીઝન છે કે આના પછીનું જે એફ લેયર છે ને એ શોર્ટ વેવને મોકલે. તો ઘણી વખત કન્ફ્યુઝ થઈ જાઓ કે શોર્ટ વેવને કોણ રિફ્લેક્ટ કરે અને લોંગ વેવને કોણ? તો લોંગ વિશાળ હોય તો દીર્ઘ એટલે ઈ એ રીતના યાદ રાખજો. ઈ લેયર શું કરે છે? કેનલી હેવીસાઇડ લેયર કે જે દીર્ઘ તરંગ લંબાઈ, લોંગ વેવ રેડિયો વેવ્સ છે એને પરાવર્તિત કરે. 140ની ઉપર જશો ઈ લેયરની ઉપર, ત્યાં એફ લેયર આવે. એફ લેયરનું બીજું નામ એના શોધકના નામ પરથી શું છે? એપલ્ટન લેયર. અને આ જે એપલ્ટન લેયર છે એ કઈ રેડિયો વેવ્સને રિફ્લેક્ટ કરે? તો શોર્ટ વેવ, ટૂંકી તરંગ લંબાઈના જે રેડિયો તરંગો છે એને પાછા મોકલે. આમ કરતાં આપણું કમ્યુનિકેશન પોસિબલ થાય. જુઓ અહીંયા એક ઇલ્યુસ્ટ્રેશન છે. જો તમારે અહીંયા રેડિયો કમ્યુનિકેશનના સાયન્ટિસ્ટ નથી બનવાનું, એટલે આના ડિટેલિંગમાં ના પડતા ઇલ્યુસ્ટ્રેશન માટે ઇમેજ છે કે ટ્રોપોસ્ફિયરની ઉપર મધ્યાવરણમાં ડી લેયર છે, ઈ લેયર છે, એફના 2 પેટા લેયર બની શકે, F1 અને F2. આપણા કામનું શું છે? એફ લેયર છે અને આયનોસ્ફિયરના બધા ભાગ છે. આટલી વસ્તુ ખાલી તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. આવી કંઈક પૃથ્વીની અંદર પરિસ્થિતિ જોવા મળે છે. આ જે થર્મોસ્ફિયર છે એની અંદર દિવસ દરમિયાન 550થી 1110 આવશે અહીંયા, 1110 સુધીનું ટેમ્પરેચર અને રાત્રે 150 ડિગ્રી જેટલું ગરમ ટેમ્પરેચર. આ ફેક્ટ્સ ખાલી જાણવા પૂરતી છે અને એટલું બધું મહત્ત્વ ના આપતા. આ આવરણમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખજો, મેસોસ્ફિયરમાં નિશાદીપ્ત વાદળો હતા. થર્મોસ્ફિયરની અંદર, ઉષ્મા આવરણની અંદર શું જોવા મળે છે આપણને? મેરુજ્યોત એટલે કે ઓરોરા. રંગબેરંગી પટ્ટાઓ જોવા મળે છે. તમને એવું લાગતું હોય કે કુદરતનો લેઝર શો ચાલે છે. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો લેઝર શો જોયો હોય કે ના જોયો હોય, અક્ષરધામ મંદિરનો લેઝર શો જોયો કે ના જોયો હોય, અહીંયા કુદરત પોતે લેઝર શો કરે છે એવું જોવા મળે. એમ રંગબેરંગી ગ્રીન કલરની કે બ્લુ કલર કે રેડ કલરની લાઇટનો શો ચાલતો એવું લાગે. આને શું કહેવાય છે? મેરુજ્યોત વાદળો અથવા તો ઓરોરા. આ જ વસ્તુ ક્યાં જોવા મળે? ધ્રુવ પ્રદેશોની નજીક, હાયર એલ્ટિટ્યુડ્સ પર. અને આ વસ્તુ જે છે એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ઓરોરા. જો તમે ઉત્તર ગોળાર્ધમાં
શબ્દ સાંભળજો, ઉત્તર ગોળાર્ધ નોર્ધન હેમિસ્ફિયર જ્યાં આપણે છીએ, ઉત્તર ધ્રુવની આજુબાજુ એટલે કે ઉત્તર ગોળાર્ધમાં તમે આ ઘટના જોશો તો એને શું કહેવાશે? ઓરોરા બોરિયોલિસ અથવા તો મેરુજ્યોત બોરિયોલિસ. અને જો દક્ષિણ ગોળાર્ધમાં ઓસ્ટ્રેલિયા તરફ જશો તો એને શું કહેવાશે? મેરુજ્યોત ઓસ્ટ્રેલિસ. ઓસ્ટ્રેલિયા પરથી ઓસ્ટ્રેલિસ યાદ રાખો ભાઈ, સધર્ન હેમિસ્ફિયરમાં છે. અને ઉત્તર ગોળાર્ધમાં હોય તો એને શું કહેવાય છે? બોરિયોલિસ. શું છે આ ઓરોરા? તો એક વિડીયોની મદદથી હું તમને એનિમેશનથી બતાવવા માગું છું. બેઝિકલી જે સોલર ફ્લેર્સ છે, સૂર્યની સપાટી પરથી જે સૌર વિકિરણોના તોફાનો આવે છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે એ બંનેનું ઘર્ષણ થાય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે, અને એની મદદથી જે ઉર્જા છૂટી પડે એ આપણને લાઇટ ફોર્મમાં દેખાય છે. એવી કંઈક વસ્તુ છે. જુઓ અહીંયા આ સૂર્યની સપાટી પરથી આ કંઈક તોફાન ઉદ્ભવે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના ફોર્મમાં આ એક તોફાન ઉદ્ભવ્યું. જે તોફાન અવકાશની અંદર છૂટું પડીને પૃથ્વી તરફ આવે છે. આ પૃથ્વીનું મેગ્નેટિઝમ છે, પૃથ્વીની મેગ્નેટિક ફિલ્ડ છે, મેગ્નેટોસ્ફિયરનો ભાગ છે. અહીંયા આ સૌર વિકિરણો અથડાય એના લીધે પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ પાછળની તરફ જાય અને જ્યાં બંને અથડાય છે ત્યાં ઉર્જા છૂટી પડે, અને છૂટી પડેલી જે ઉર્જા છે એ દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ બંને તરફ પ્રકાશ સ્વરૂપે જોવા મળે. જુઓ જમીન પરથી આ ઘટના કેવી દેખાશે? સી, રંગબેરંગી લાઇટના શો ચાલતા હોય એવું જોવા મળે. આ વસ્તુને શું કહેવાય છે? ઓરોરા બોરિયોલિસ. જો ઉત્તર ધ્રુવ તરફ જોતા હોય, અને એટલે ધ્રુવ પ્રદેશ પાસે કેમ દેખાય? તમે જોયું હશે કે ધ્રુવ પ્રદેશ પાસે જે બંને સર્કલ તમને જોવા મળતા હતા, આને શું કહેવાય છે? ઓરોરા બોરિયોલિસ. ઉત્તર ગોળાર્ધમાં, દક્ષિણ ગોળાર્ધ હોય તો ઓરોરા ઓસ્ટ્રેલિસ. ક્લિયર? બહુ સરસ મજાની ઘટના છે. અને લાસ્ટ જે નવું છે, બહિરાવરણ, એક્ઝોસ્ફિયર. અહીંયા પણ ટેમ્પરેચર વધવાનું છે. ઉષ્મા આવરણના 500 કિલોમીટરની ઊંચાઈ પછીના આશરે એપ્રોક્સિમેટલી 2000 કિલોમીટર સુધીની ઊંચાઈના વિસ્તારને બહિરાવરણ અથવા તો બાહ્ય આવરણ અથવા તો એક્ઝોસ્ફિયર તરીકે ઓળખાય છે. જો વાતાવરણ એક્ઝેક્ટલી કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે એનો કોઈ જ જવાબ નથી. વૈજ્ઞાનિકોને 16,000 કિલોમીટર સુધી પણ હવાના કે ગેસીસના અંશો મળ્યા છે, પણ આપણને જ્યાં સુધી આપણે સ્ફિયર કન્સિડર કરીએ તો અહીંયા સુધી કરીએ છીએ. ક્યાં સુધી? ઉષ્માવરણ, બહિરાવરણ સુધી. બરાબર. આ બહિરાવરણની અંદર આપણને દિવસે ખૂબ વધારે તાપમાન હોય છે. 2200, 2500, 2400 આ બધા ટેમ્પરેચર જોવા મળતા હોય છે. દેટ મીન્સ કે આ કેવું છે? અતિશય ગરમ છે. અને એક્ઝોસ્ફિયરની પણ ઉપર 200 કિલોમીટર પછીના આવરણને શું કહેવાય છે? મેગ્નેટોસ્ફિયર. જે પેલું મેગ્નેટિઝમ આપણે જોયું ઓરોરા વખતે જે પેલું અથડાતું હતું એ મેગ્નેટોસ્ફિયર, ત્યાં પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ છે એ વિસ્તાર છે. અને અહીંયા માત્ર શું છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ જોવા મળે છે. આ જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એ 4000થી શરૂ કરીને 20,000 કિલોમીટરની ઊંચાઈની આસપાસ ફેલાયેલા છે. હમણાં ઇમેજમાં જોઈએ છે. અને આખા એને શું કહેવાય છે? વાન એલન પટ. પૃથ્વીની આસપાસ 4000થી 20,000 કિલોમીટરની ઊંચાઈ સુધી જે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું સ્તર ફેલાયેલું છે એને શું કહેવાય છે? વાન એલન પટ. આની અંદર યાદ રાખજો, પ્રોટોન પૃથ્વી તરફ છે, પ્રોટોન પૃથ્વી તરફ છે અને ઇલેક્ટ્રોન બાહ્ય અવકાશ તરફ છે. એટલે કે માની લો પૃથ્વી છે તો પ્રોટોનનું લેયર પૃથ્વીની સાઈડ છે અને ઇલેક્ટ્રોનનું લેયર આઉટર સાઈડ છે. આ નાસાના વિડીયોની ઇમેજ છે. મેગ્નેટોસ્ફિયર છે, આ પૃથ્વીનું મેગ્નેટિઝમ છે, મેગ્નેટોસ્ફિયર છે. આ જે પૃથ્વી છે એની ફરતે આ જે છે આ બે જે લૂપ તમને જોવા મળે છે વાન એલન પટ છે. આ શેનું બનેલું છે? પોઝિટિવ પાર્ટિકલ્સ. પૃથ્વી તરફનું જે સ્તર છે આ બધું પ્રોટોનનું બનેલું છે, અને આ જે બાહ્ય આવરણ છે આ બધું શું છે? નેગેટિવ ચાર્જ પાર્ટિકલ એટલે કે ઇલેક્ટ્રોન્સ છે. આ બધું શું છે? તમારું ઇલેક્ટ્રોન્સ. જુઓ સીકર ને ડ્યુ ક્રેડિટ છે. ઇનર બેલ્ટ જે અંદરનો પટ્ટો છે શેનો છે? પ્રોટોન્સ. અને આઉટર બેલ્ટ બહારનો જે આ પટ્ટો છે એ શું છે? ઇલેક્ટ્રોન્સનો બનેલો છે. આ શું છે? આ બંને શું છે? વાન એલન પટ. બરાબર છે? ક્લિયર આટલી વસ્તુ? લાસ્ટ ફેક્ટ, આ જે મેગ્નેટોસ્ફિયર છે અવકાશ યાત્રીઓ માટે સૌથી સંહારક છે. જ્યારે અવકાશ યાત્રીઓ વાન એલન પટ અને મેગ્નેટોસ્ફિયરમાં એન્ટર કરે આઉટર સ્પેસમાંથી
એ તબક્કો સૌથી ક્રિટિકલ છે. ત્યારે જ સૌથી વધારે અકસ્માત થવાના ભય છે. અકસ્માત એટલે કંઈ આવીને કોઈ ઠોકી જાય એવું નહીં, બરાબર. અકસ્માત અહીંયા તમારું સ્પેસશિપ સળગી જાય, અતિશય વધારે ટેમ્પરેચર હોય, 2200-2500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય અને તમે ગુરુત્વાકર્ષણની ફિલ્ડમાં પ્રવેશી રહ્યા હોય, હવાનું ઘર્ષણ લાગતું હોય, તો એ બહુ જ ક્રિટિકલ ફેઝ છે અવકાશ યાત્રીઓ માટે. સૌથી ખતરનાક એરિયા આ છે, બરાબર છે. આપણે જોયું પૃથ્વી તરફનું સ્તર પ્રોટોનનું અને ઇલેક્ટ્રોનનું દૂરનું સ્તર હોય વાન એલન પટમાં. ક્લિયર? તો આટલી વસ્તુ અહીંયા જે જોઈ, આ શું હતું? તો તાપમાન અથવા તો ઊંચાઈના આધારે કોનું વર્ગીકરણ? વાતાવરણના સ્તરોનું વર્ગીકરણ. મોરલ ઓફ ધ સ્ટોરી, ટ્રોપોસ્ફિયરમાં તાપમાન ઘટે. કેમ ઘટે? લેપ્સ રેટના લીધે. સ્ટ્રેટોસ્ફિયરમાં તાપમાન વધે. કેમ વધે? ઓઝોનના લીધે. મેસોસ્ફિયરમાં તાપમાન ઘટે. થર્મોસ્ફિયરમાં તાપમાન વધે. થર્મોસ્ફિયરનો નીચેનો ભાગ આયનોસ્ફિયર કહેવાય છે. એની ઉપર તમે જશો ઈ લેયર, એફ લેયર જોવા મળે. એની ઉપર જશો એટલે એક્ઝોસ્ફિયર, બહિરાવરણ શરૂ થાય. બહિરાવરણની ઉપર જશો એટલે મેગ્નેટોસ્ફિયર અને અંતમાં વાન એલન પટ સુધીની ઘટનાઓ આપણે જોઈ. આ બધું શું હતું કે ઊંચાઈ અથવા તો તાપમાનના આધારે વાતાવરણનું વર્ગીકરણ. હવે જે એક બહુ જ નાનો પોર્શન, અને જો આટલી વસ્તુ બહુ જ ક્લિયર કટ તમને ખબર પડી હશે તો વિધિન સેકન્ડ્સ તમે જેને સમજી શકો, એ છે બંધારણના આધારે વાતાવરણનું વર્ગીકરણ. શેના આધારે? બંધારણના આધારે. કયા બે ભાગ પડે? જુઓ, બંધારણના આધારે વાતાવરણને હોમોસ્ફિયર અને હિટ્રોસ્ફિયર એમ બે ભાગમાં વિભાજિત કરાય. હોમોનિમ્સ, હોમોફોન્સ, ધેટ મીન્સ કે ઇક્વલ જેના ગુણધર્મો હોય. ગુજરાતીમાં આને શું કહેવાશે? તો ગુજરાતીમાં આને કહેવાશે સજાતીય આવરણ. શું કહેવાશે? સજાતીય આવરણ. અને હિટ્રોસ્ફિયરને ગુજરાતીમાં શું કહેવાય છે? વિજાતીય આવરણ. હોમોસ્ફિયર અને હિટ્રોસ્ફિયર આ બે પાર્ટમાં જ્યારે આપણે ભણતા હોઈએ બંધારણના આધારે વાતાવરણની સંરચના, તો આ બે પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવતું હોય છે, બરાબર. પહેલાં વાત કરો હોમોસ્ફિયર એટલે કે સજાતીય આવરણ. બહુ જ સિમ્પલ. ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર, આ ત્રણ જોયા. 0 થી 80 કિલોમીટર સુધી મેસોસ્ફિયર પત્યું. તો આ જે આટલો પોર્શન છે, પહેલા 3 લેયર છે, અહીંની હવાનું, અહીંયા જે હવા છે એમાં નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, CO2 છે, આર્ગોન છે, વરાળ છે, બધું બહુ સારી રીતે મિક્સ થયેલું છે. અને ક્યાંક ને ક્યાંક આ છેક મેસોસ્ફિયર સુધી તમે જોશો ને તો બધાનું બંધારણ અથવા તો પ્રપોર્શન છે ઓલમોસ્ટ સરખું જોવા મળે છે. એટલે પૃથ્વીની સપાટીથી આશરે 88 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણનું બંધારણ સરખું જોવા મળે. અને આ ભાગને શું કહેવાય છે? હોમોસ્ફિયર. તમને કોઈ કહે હોમોસ્ફિયર એટલે કેટલો વિસ્તાર, તો આપણે આ જે ડાયાગ્રામ હતો આગળનો જુઓ આમાં, તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ આ અહીં સુધીનો આટલો જે એરિયા છે, ટ્રોપોસ્ફિયરથી શરૂ કરીને મેસોસ્ફિયર સુધી, એ શું છે? આપણું હોમોસ્ફિયર. અને મેસોસ્ફિયરથી એક્ઝોસ્ફિયરનો આટલો જે વિસ્તાર છે એ શું છે? આપણું હિટ્રોસ્ફિયર. સિમ્પલ આ રીતનું લોજિક છે એનું. આટલા વિસ્તારની હવાનું બંધારણ સમાન છે, અહીંનું કંઈક અલગ છે. શું અલગ છે જોઈએ. હિટ્રોસ્ફિયર એટલે શું? તો 88 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણને શું કહેવાય? હિટ્રોસ્ફિયર અથવા તો વિજાતીય આવરણ. આ હિટ્રોસ્ફિયરમાં આપણને 4 લેયર જોવા મળે અલગ અલગ. કયા 4 લેયર? પહેલું જે લેયર છે નાઇટ્રોજનનું મોલેક્યુલર એટલે કે આણ્વિક નાઇટ્રોજન સ્તર, નાઇટ્રોજનના સૂક્ષ્મ પાર્ટિકલ્સ અહીંયા જોવા મળે. ક્યાં સુધી? તો 88 થી લઈને 200 કિલોમીટર સુધી. આ આંકડા શક્ય હોય તો એની એપ્રોક્સ વેલ્યુ યાદ રાખવાનો પ્રયત્ન કરજો કે હિટ્રોસ્ફિયરમાં સૌથી નીચે કોણ જોવા મળશે? નાઇટ્રોજન. એની ઉપર કોણ જોવા મળશે? ઓક્સિજન. મોલેક્યુલર એટલે કે આણ્વિક ઓક્સિજન, મોલેક્યુલર ઓક્સિજન પાર્ટિકલ્સ 200 થી શરૂ કરીને 1125 કિલોમીટર સુધી એપ્રોક્સ. પહેલાં કોણ જોવા મળે? નાઇટ્રોજન. પછી કોણ જોવા મળે? ઓક્સિજન. પછી કોણ જોવા મળે? તો હિલિયમ. હિલિયમનું એક લેયર જોવા મળશે 1125થી એપ્રોક્સિમેટલી 3540 કિલોમીટર સુધી આપણને કોણ જોવા મળે? હિલિયમ ગેસ.
અને એની ઉપર જે બાહ્ય લેયર છે ત્યાં આપણને કોણ જોવા મળે છે? હાઇડ્રોજન. 3540થી શરૂ કરીને જ્યાં સુધી વાતાવરણ ફેલાયેલું છે ત્યાં સુધી આપણને કોણ જોવા મળે? હાઇડ્રોજન. અહીંથી તમને કેવો પ્રશ્ન પૂછી શકે ખબર? અહીંથી તમને એવું પૂછે કે હવે વિજાતીય આવરણમાં હવાના સ્તરનો ક્રમ શું છે? તો સૌથી લોઅર લેવલ તમારું કોણ છે? નાઇટ્રોજન. એની ઉપર ઓક્સિજન, એની ઉપર હિલિયમ અને સૌથી બહારનું લેયર કયું છે? હાઇડ્રોજન. આ વિજાતીય આવરણની વાત છે. ઓકે, તો આખો આપણે અહીંયા ટોપિક વાતાવરણની સંરચના અને સંગઠન આપણે કવર કર્યો. અહીંથી કેવા પ્રશ્નો પૂછાય એની ચર્ચા કરીએ. તો જે આગળનો પોર્શન હતો ત્યાં તમને ગેસના પર્સન્ટેજ પૂછી શકે, વરાળ વિશે કંઈક પૂછી શકે, જેની ફેક્ટ્સ આપણે જોઈ છે. પીપીટી તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, તો એને ફોલો કરજો. એક વખત એક રેફરન્સ મટીરિયલ તરીકે પણ તમને આ વસ્તુ કામ આવશે. હજુ આ ટોપિકમાં ડેપ્થમાં જવું હોય ક્લાસ 1-2ની અંદર જે આપણે એપ્લિકેશનમાં કરેલું છે, તો આમાં ગ્રીન હાઉસ ગેસ એટલે શું, આખી એની જે ઇમ્પેક્ટ છે બધાની વિશે આપણે ચર્ચાઓ કરી છે. ક્લિયર? તો અહીંયા સુધી આજે રાખીએ છીએ. પ્રશ્નની જો વાત કરો તો તમને ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર, થર્મોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર એ ક્રમ પૂછી શકે, એમની ઊંચાઈ પૂછી શકે, ક્યાં તાપમાન વધે, ક્યાં ઘટે, ક્યાં વધે, ક્યાં ઘટે એ પૂછી શકે. ટ્રોપોસ્ફિયરમાં તમને જેટ પ્લેન વિશે પૂછી શકે, સ્ટ્રેટોમાં ઓઝોન વિશે પૂછી શકે, મેસોમાં નિશાદીપ્ત વાદળો, થર્મોસ્ફિયરમાં ઓરોરા જે આપણે જોઈએ એના વિશે વાત કરી શકાય, એક્ઝોસ્ફિયરમાં વાન એલન પટ, ઈ લેયર, એફ લેયર, આ બધી નવી નવી ફેક્ટ્સ તમને આની અંદરથી જોવા મળે છે. બંધારણના આધારે જુઓ તો સજાતીય અને વિજાતીય આવરણ. સજાતીય તો ચલો બહુ સિમ્પલ છે, પણ વિજાતીયમાં તમને આ ચારના ક્રમ પૂછી શકાય. ઓકે, ક્લિયર આટલી વસ્તુ? તો આ હતું વાતાવરણની સંરચના અને સંગઠન. ફરી પાછા બીજા કોઈ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે.